અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી। બાબરના રૂની ગામે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું। યુવતીના આંતરજ્ઞાતીય લગ્નને લઈ આ મહાસંમેલન હતું। મહાસંમેલનમાં મહિલા અગ્રણીનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું, અમે તમારી દીકરી આપી, અમારી દીકરી પાછી આપો। હથિયાર હેઠા મૂક્યા છે, ચલાવવાનું ભૂલ્યા નથી। આવું નિવેદન સામે આવ્યું છે। વાવથરા બાબરના રૂની ગામે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું હતું અને વાતાવરણ ગરમાયું હતું। તેમાં નિવેદન આપવામાં આવ્યું કે અમે તમારી દીકરી આપી, હવે અમારી દીકરી પાછી આપો। ચૌધરી સમાજની હુંકાર સામે આવી હતી। હથિયાર હેઠા મૂક્યા છે, ચલાવવાનું ભૂલ્યા નથી। મહિલા અગ્રણીનું આ આક્રમક નિવેદન સામે આવ્યું, જે ચર્ચાનું કેન્દ્ર બન્યું। રબારી સમાજના આગેવાન ઠાકર સિવાય રબારી પર આક્ષેપ સાથે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। અમે તમારી દીકરી આપી, અમારી દીકરી પાછી આપો, આવું નિવેદન। મામલો ગરમાયો હતો, વાતાવરણ ગરમાયું હતું। હથિયાર હેઠા મૂક્યા છે, ચલાવવાનું ભૂલ્યા નથી। બાબરના રૂની ગામે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું હતું। યુવતીના આંતરજ્ઞાતીય લગ્નને લઈ આ મહાસંમેલન હતું, જેમાં વાતાવરણ ગરમાયું હતું। મહાસંમેલનમાં મહિલા અગ્રણીનું નિવેદન સામે આવ્યું હતું। તેઓએ કહ્યું, અમે તમારી દીકરી આપી, અમારી દીકરી પાછી આપો। કે અમારી ચૌધરીની દીકરી તમારા ઊણ ગામનો રબારી અને બીજી દીકરી બુધણપરનો રબારી લઈ ગયો છે। એ અમારી બંને દીકરીઓ પાછી આપો। બંને નહીં, જેટલી તમારા સમાજમાં અમારી દીકરીઓ હોય એટલી અમને પાછી આપવા માટે અમારી વિનંતી છે। અને તમે બોલ્યા છો કે અમારે અન્ય સમાજની દીકરી જોતી નથી, તો એ દીકરીને પછી વર્ષ થયું હોય કે 2 વર્ષ થયા હોય એનાથી મતલબ નથી। 60 વર્ષની ડોસી અમારી ચૌધરીની અમને પરત મળશે તો અમે અપનાવવા તૈયાર છીએ। અને ઠાકરસિંહભાઈને કે જે શબ્દ તમે બોલ્યા છો એના ઉપર ઉભા રહ્યો, નહીતર જેમ તમે એમ કહો છો કે અમે હથિયાર મૂકી દીધા છે।